એક દીકરી સાસરિયામાં સાસુ સસરાને મા બાપના પોતાનું અસ્તિત્વ વેર વિખેર કરી નાખે તો પછી એ ઘરની વહુ પર કટાક્ષ કરવી વાણી બોલી વિખવાદના બીજ નો વવાય. ચાર માણસો વસારે પારકીઓ કે પોતાની દીકરીના વખાણ કરીએ ઘરની વહુને નીચી ન બતાવાય. કેમ કે કઠણાઈઓ કરી પોતાની ઘણી લાગણીઓને તરછોડી દીકરી પારકી ઘરે દુઃખનો દરિયો હોવા છતાંય હતે મોઢે રહી. છતાંય દીકરીને નીચી બતાવવા પારકી વહુના વખાણ કરી એને હારી કે તો ક્યારેક કદાચ દવાખાનું આવે ત્યારે સમાજની મર્યાદાને હાચવવા પણ ઘરના હોય જ ભેગા જાય. ત્યારે પેલા પારકા તો ગોઈતાય ન દેખાય પણ તોય છેલ્લે વખાણ તો એ પારકાના જ થાય. તો આટલો હાચવવા છતાંય સાસરિયામાં દીકરીની સહનશીલતાનું મૂલ્ય તો શૂન્ય જ ગણાય છે. માટે જે કદર કરે એની કદર ક્યાં થાય છે. બળે છે દૂધ ઉકળી પાણી સાથે પણ તોય છેલ્લે વખાણ તો ચાના જ થાય છે.